day 1 અને 1 day આ બંને શબ્દોમાં ખાલી 1 અને day આગળ પાછળ છે, પણ આની અંદર બહુ મોટો અંતર છે. તમને કદાચ એવું થતું હશે કે સર સમજાવવા શું માંગી રહ્યા છે. તમે જે થંબનેલમાં જોયું બરાબર, day 1 અને 1 day, અને નીચે એવું પણ જોયું હશે કે ભાઈ સપનાઓ એમનેમ સાકાર નથી થતા હોતા, રાતોરાત સાકાર નથી થતા હોતા, એના પાછળ ઘણા બધા દિવસોની મહેનત હોય છે. તો આ તમામે તમામ માહિતી પર આજનો આ વિડીયો છે. એક મોટિવેશનલ વિડીયો હશે. ખાસ તમે આ વિડીયોને જોજો, સમજજો, અને પછી તમે શું શીખો છો એ જઈને કમેન્ટ કરીને જજો. તમે જ્યારે કમેન્ટ કરો છો ત્યારે તમને લાઈફ ટાઈમ યાદ રહે છે કે તમે આવી કોઈ કમેન્ટ કરી હતી. એટલા માટે આપણે કહેતા હોઈએ છીએ કે કમેન્ટ કરીને જજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. આપણે જે વાત કરવાના છીએ day 1 અને 1 day ની, એમાં હું તમને મારી સ્ટોરી કહું. નાનકડી સ્ટોરી હું તમને કહીશ. જ્યારે પણ અમે લોકોએ કોરોના વખતે ઓફલાઈન પ્લેટફોર્મ તો આપણું સરસ ચાલતું હતું, પણ કોરોના વખતે કહેવાય ને કે ઘણી વખત મજબૂરીમાં ચાલુ કરેલી વસ્તુ ક્યારે પોતાનું પેશન બની જાય ખબર ના હોય. અમે કોરોના પહેલા પણ યુટ્યુબ પર હતા, પણ વર્ક નહોતા કરતા, કેમ કે ઓફલાઈન ની અંદર જેટલું બધું વર્ક હતું ક્યારે વિચાર્યું નહોતું કે ઓનલાઈન આટલું બધું માર્કેટ છે, કાં તો યુટ્યુબ પર એટલું બધું અમે રહેતા નહોતા, આપણી એપ્લિકેશન નહોતી. પણ કોરોના જેવો આવ્યો એટલે ઓફલાઈન ક્લાસીસ બંધ થઈ ગયા. મજબૂરી એવી આવી કે ભાઈ કમ્પલસરી ઓનલાઈન સ્વિચ થવું પડે છે. કેમ કે જે ઇન્કમના સોર્સ હતા એ બધા જ બંધ થઈ ગયા. ઘર તો ચલાવવું પડે, પેરેન્ટ્સ છે કોઈ ચિંતા નથી, જેટલું કમાયા હતા એ પણ પડ્યું છે, પણ ઘરે બેઠા માણસ કરે શું, અને ખાલી મગજ કંઈક ને કંઈક આડું અવળું કરવાનું ચાલુ કરે, એના કરતા કંઈક કામ કરવા લાગીએ એ સારું છે. એટલા માટે, અને પાછા હતા અમે બધા એન્જિનિયર, અમારું આખું ગ્રુપ એન્જિનિયર, એટલે એન્જિનિયર કંઈક ને કંઈક જુગાડ લગાવે, એટલે વસ્તુઓ શોધવાની ચાલુ કરી કે ભાઈ ઓનલાઈન આવવા માટે કેટલી વસ્તુઓની જરૂર પડે. હવે સમજો, કોરોના વખતે ઓલરેડી બધું બંધ, ઇન્કમ 0, બરાબર, ખર્ચો તો ચાલુ ને ચાલુ, ઘરમાં પણ થોડો ઘણો ખર્ચો તો ચાલુ જ રહેવાનો જ. પણ એ ટાઈમમાં અમને ખબર હતી કે જો ટેકનોલોજી સાથે રહ્યા નહીં અને મહેનત ના કરી તો ફેંકાઈ જઈશું. તો એપ્લિકેશન બનાવી, આખો સ્માર્ટ ક્લાસરૂમ રેડી કર્યો અને કામ કરવાનું સ્ટાર્ટ કર્યું. કેમ કે ખબર હતી કે લોકો બધા ઘરે બેઠા છે, સ્ટુડન્ટ્સને જોઈએ છે, એક્ઝામ બધી કેન્સલ નથી, એક્ઝામ થઈ એ વખતે એન્જિનિયરિંગની પણ એક્ઝામ થઈ, MCQ બેઝ એક્ઝામ થઈ. તો એ એક દિવસે અમે મજબૂરીમાં કામ ચાલુ કર્યું. એવું હતું કે કેવી રીતે ઓનલાઈન પહોંચી પડીશું, નેટનું શું કરીશું. ઇન્ટરનેટ નહોતું, ને નસીબ સારું કે મારા ઘરમાં વાઈફાઈ હતું એ વખતે, ઘરે વાઈફાઈ હતું, ને વાઈફાઈ તો સરસ ચાલતા હતા. તો એક કામ સરસ થઈ ગયું. તો આજે તમે જે સિચ્યુએશનની અંદર છો એ તમારો પહેલો દિવસ છે. તમે પહેલા દિવસથી જે કામ કરવાનું ચાલુ કરો છો, ખબર નથી કે ક્યારે એનું રિઝલ્ટ મળવાનું છે. રિઝલ્ટ ક્યારે મળવાનું છે. ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતવો હોય ને તો 5 વર્ષ મહેનત કરવી પડે. આમ તો મહેનત ઘણા ટાઈમથી કરતા હોય, પણ એક જ દિવસે જીત મળે. એમ તમારું જીવન પણ એક ક્રિકેટની મેચ જેવું છે. તમારા જીવનની અંદર 1 by 1 દરેક બોલ આવી રહ્યા છે. તમારે દરેક બોલને રમવાનું છે. કયા બોલે 6 વાગશે, કયા બોલે ચોકો વાગશે, ને કયા બોલે તમે આઉટ થશો એ નક્કી નથી, પણ તમારે રમવાના છે દરેક બોલને. પરફેક્ટ ધ્યાન રાખીને રમવાનું છે. તમારી નજર, કહેવાય ને કૃષ્ણ ભગવાન જેમ અર્જુનને કહેતા હતા, અને અર્જુને કૃષ્ણ ભગવાનનું માન્યું, સાથે સાથે માછલીની આંખ, અર્જુનને ખાલી માછલીની આંખ દેખાતી હતી, માછલીની આંખ ફક્ત દેખાતી હતી. એમ તમારે તમારું લક્ષ્ય દેખાવું જોઈએ. તમને જો તમારું લક્ષ્ય પરફેક્ટ દેખાઈ રહ્યું છે તો રસ્તામાં અડચણો તો આવવાની જ છે, બરાબર. કદાચ જીવનમાં કોઈ દિવસ તમને અડચણો ના આવે, તકલીફો ના આવે, તો સમજવાનું કે જિંદગી કોઈ ખોટા રસ્તે જઈ રહી છે. બાકી જો સાચા રસ્તે જતી હશે તો તકલીફો આવશે, અડચણો આવશે, દરેક વસ્તુ આવશે. અમે પણ જ્યારે કોરોના વખતે ઓનલાઈન સ્વિચ થયા, ઘણી બધી વસ્તુઓમાં ખબર નહોતી પડતી. ઘણી બધી વખત અહીંયા વિડીયોઝ રેકોર્ડ કર્યા હોય અને સાઉન્ડ જ ચાલુ કરવાનું ભૂલી ગયા હોય, જે પેલી સ્વિચ હોય ને ચાલુ કરવાની ભૂલી ગયા હોય. 4-4, 5-5 કલાક રેકોર્ડિંગ કર્યા પછી જ્યારે અપલોડ કરીએ ને ત્યારે ખબર પડે અવાજ તો આવ્યો નહીં. આમાં ઘણીવાર રાત્રે 11 વાગે રેકોર્ડિંગ ચાલુ કર્યું હોય, સવારે 3 વાગે પત્યું, 3 વાગે ખબર પડે કે ભાઈ રેકોર્ડિંગમાં તો અવાજ બરાબર ના આવ્યો. કેમ કે આ બધી ટેકનિકલી વસ્તુ છે. ત્યાંથી શીખ્યા, પડ્યા, શીખ્યા, અને આજે જઈને ટેકનિકલી સાઉન્ડ થયા. જેટલી પણ તકલીફો આવી, એ તકલીફોમાંથી 1 by 1 લડતા રહ્યા, મથતા રહ્યા, કામ કરતા રહ્યા અને બહાર આવ્યા. અને પછી ખબર પડી કે ભાઈ હવે એક એવી જગ્યાએ પહોંચ્યા છે કે જ્યાંથી સ્ટુડન્ટ્સ માટે ઘણું બધું કરવાનું છે. તો સફળતા અમને રાતોરાત નથી મળી, બરાબર. સફળતા અમને પણ રાતોરાત નથી મળી. આ યુટ્યુબ પર 1,31,000 પ્લસ સબસ્ક્રાઇબરની બી જર્ની અમારી બહુ મોટી છે. દિવસ રાત મહેનત કરીએ છીએ ત્યારે સબસ્ક્રાઇબર ગેઇન થાય છે, અને ત્યારે જઈને કોઈક વિડીયો વાયરલ થાય છે ને એમાં થોડોક પીક મળી જાય છે. તો જિંદગીમાં આવું જ હોય છે. દરેક તમારા વિડીયોઝ વાયરલ નહીં થાય, બરાબર. 500 વિડીયો એ એક વિડીયો વાયરલ જશે કે જે તમને પીક આપશે, બરાબર, જે તમને પીક આપશે. પણ ભગવાન જોવે છે હંમેશા કે આ વ્યક્તિ કામ કરે છે કે નથી કરતો. પરફેક્ટ કામ કરી રહ્યો હોય તો એને એક દિવસે સફળતા આપે. ઉસેન બોલ્ટનું સ્ટેટમેન્ટ છે કે ભાઈ મારે 7 સેકન્ડ દોડવું છે તો પણ હું 5 થી 6 વર્ષ મહેનત કરું છું.
7 સેકન્ડ દોડવા માટે હું 5 થી 6 વર્ષ મહેનત કરું છું, અને આજકાલના યંગસ્ટર્સ 2 મહિનાની મહેનતમાં સફળતા નથી મળતા, તો કાં તો પંખે લટકી જાય છે, કાં તો કામ કરવાનું બંધ કરી દે છે, કાં તો એવું કહે છે કે હું ડિપ્રેશનમાં જતો રહ્યો. કઈ રીતના યંગસ્ટર્સ ઘણા બધા યંગસ્ટર્સ મોબાઈલની દુનિયામાં એવા ખોવાઈ ગયા છે, ગેમની દુનિયામાં એવા ખોવાઈ ગયા છે કે એમણે એમના જીમેલ આઈડી પણ ગેમિંગ થી એનાથી બનાવ્યા છે. અમે તો યુટ્યુબ પર લાઈવ લેતા હોઈએ, એપ્લિકેશનમાં લાઈવ લેતા હોઈએ, ત્યારે અમે નામ જોતા હોઈએ છીએ, ગેમિંગના નામ આપી દીધા છે. મતલબ અત્યારથી ભણવાના સમયની અંદર ગેમિંગની તરફ વળી ગયા છે, ભણવાના સમયની તરફ રીલ્સની તરફ વળી ગયા છે, ભણવાના સમયની તરફ સોશિયલ મીડિયામાં જતા રહ્યા છે, અને પછી જ બધી જગ્યાએ ફસાય પછી પેરેન્ટ્સ પાસે જાય અને પછી અફસોસ થાય. અને જીવનમાં આપણે દર વખતે અફસોસ હેરાન થયા પછી જ થયો છે. બરાબર, સફળતા ના મળી હોય, નિષ્ફળતા મળી હોય, ખબર છે કે મળવાની છે, પછી જ અફસોસ થયો હોય, અને આ અફસોસમાંથી તમારે હવે બહાર આવવાનું છે. આજથી તમે જે શરૂઆત કરવાના છો એ શરૂઆતનું રિઝલ્ટ તમને 4 વર્ષ પછી મળવાની છે. હમણાં જો એક ઇન્ટરવ્યુ જોતો તો એક એક્ઝામની અંદર ફર્સ્ટ નંબર આવવાવાળો વિદ્યાર્થી છેલ્લા 5 વર્ષથી સવારે 4 વાગે ઉઠીને વાંચતો હતો, તો એને સફળતા 5 વર્ષ પછી મળી. જો એ 6 મહિનામાં કે 8 મહિનામાં કે 1 વર્ષમાં બેસી ગયો કે હું રોજ 4 વાગે ઉઠું છું, મને સફળતા નથી મળતી, તો કદાચ એ 5 વર્ષ પછીની સફળતા એને ના મળી. તો તમે આજે કદાચ સવારે 4 વાગે ઉઠી રહ્યા છો, 5 મહિના થયા સફળતા નથી મળતી, પણ તમને નથી ખબર કે આજે 5 વાગે ઉઠીને તમે મહેનત કરી રહ્યા છો એ 4 વર્ષ પછી ક્યાં પહોંચવાની છે. 6 વિદ્યાર્થીઓથી ચાલુ કરેલું ટ્યુશન ક્લાસ આજે લાખો વિદ્યાર્થીઓ સુધી અમારું પહોંચ્યું છે. તો જ્યારે 6 વિદ્યાર્થીઓથી ચાલુ કર્યું હતું ત્યારે જો મેં એવું વિચાર્યું હતું કે આ 6 જ વિદ્યાર્થીઓને ભણાવવાના, હજી પણ ખાસ યાદ રાખજો કે મને એક મારા ટીચરે કીધું હતું કે બેટા તું જીવનમાં જે વસ્તુના લીધે આગળ આવ્યો હોય ને એ વસ્તુનું વેલ્યુ સમજીને રાખજે. તો હજી પણ ક્યારેક એમ કે ને કોઈ એક વિદ્યાર્થી કે સર મારે તમારી જોડે શીખવું છે, હું એક જ સ્ટુડન્ટ છું, હું એને ના નથી પાડતો. ભલે હું 1000 વિદ્યાર્થીઓની બેચ કેમ ના લેતો હું એક વિદ્યાર્થીને ના નથી પાડતો, હું તને શીખવાડીશ. કેમ કે ક્યારેક મેં 6 કે 1 વિદ્યાર્થીને ભણાયેલા છે, એના લીધે આજે હું આટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છું. મને જ્યારે કોઈ વિદ્યાર્થી 500 રૂપીસ કોઈ કોર્સ માટે આપે છે ત્યારે હું એને 5000 રૂપિયાનું કામ આપું છું. મને ખબર છે કે ભાઈ હું આને 50 ગણું કામ વધારે આપીશ તો બીજી વખતે મારી સાથે જોડાયેલો રહેશે. આપણા પ્લેટફોર્મના કોઈ પણ વિદ્યાર્થીને પૂછજો, સૌથી તમને કહેશે કે સૌથી બેસ્ટ આન્સર મળતા હોય તો હું એવું ક્યારેય અભિમાન નથી કરતો, પણ મને આ મહેનતનું ફળ ખબર છે કે જે હું મહેનત કરી રહ્યો છું. કોઈ પણ વિદ્યાર્થીનું કામ અટકવા નથી દેતો જે આપણા પ્લેટફોર્મ પર જોડાયેલા હોય. હા, કામ વગરના આલતુ ફાલતુ મેસેજ વાળાને અમે જવાબ બી નથી આપતા, બરાબર, જે બધું કીધેલું હોય ફરીથી મેસેજ કરે એને આન્સર નથી આપતા, પણ જે સિન્સિયરિટી સાથે કામ કરી રહ્યા છે એને આન્સર મળે છે, અમે સામેથી કોલ કરી દઈએ છીએ. એવું પણ ક્યારે અભિમાન નથી રાખતા કે આવડા મોટા થઈ ગયા. વિદ્યાર્થીઓ સામે મોટા થઈને શું ફાયદો, બરાબર, વિદ્યાર્થી તો વિદ્યાર્થી છે, અને અમને મોટા થવામાં કે ટીચર બનવામાં કોઈ શોખ બી નથી. તમારા મોટા ભાઈ તરીકે રહીશું તો તમે કદાચ તમારી 2 વાતો અમને શેર કરશો તો તમારા કોઈ પ્રોબ્લેમ્સ દૂર કરી શકીશું અમે. તો હું પણ તમને આજે કહું છું કે તમે જે નક્કી કર્યું છે, જે વસ્તુ માટે તમે આજે એન્ટ્રી લીધી છે એન્જિનિયરિંગની અંદર અથવા તો કોઈ પણ કોર્સની અંદર, એને આપણે પૂરું કરવાનું છે. જો શરૂઆત કરી દેવી બહુ સહેલી હોય છે, બરાબર, શરૂઆત કરી દેવી અથવા તો કોઈ એનાઉન્સમેન્ટ કરી દેવા બહુ સહેલા છે, હું આમ કરી લઈશ ને હું આ કંપનીમાં જોબ લઈને બતાવીશ, પણ એ જર્ની જ્યારે ચાલુ થાય છે અને થોડાક સમયમાં 1-2 મહિનામાં એમાં સીધો મોટો ડ્રોપ આવી જાય છે. કેમ આવી જાય છે? કેમ કે આપણે એટલો બધો લોડ સહન નથી કરી શકતા, આપણે સંઘર્ષ નથી કરી શકતા, આપણે લડી નથી શકતા. રણ મેદાનમાં લડવું તો પડશે જ. અર્જુનને લડવું પડ્યું હતું, બધાને આજના રામ ભગવાનને લડવું પડ્યું હતું. તમે કોઈ પણ સ્ટોરી ઉઠાઈને લઈ લો, રામ ભગવાનને પણ રામમાંથી શ્રી રામ થવામાં 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો. તો તમને તો હું 14 વર્ષ કહેતોય નથી, ખાલી 4 વર્ષ કહું છું, કાં તો 3 વર્ષ કહું છું, કાં તો 5 વર્ષ, જે પણ તમારા ગ્રેજ્યુએશનના વર્ષ હોય. શું તમે એટલો વનવાસ ના ભોગવી શકો? શું તમે એટલો વર્ષ સુધી મોહ માયામાંથી દૂર ના રહી શકો? બરાબર, તો આ વસ્તુ તમારે સમજવાની છે. કદાચ તમારા પેરેન્ટ્સ સવારે ઉઠીને જોબ પર જતા હશે, કેટલાય લોડ લેતા હશે, કોના માટે? તમારા માટે. એ શું વિચારતા હશે? ઘરે મારો છોકરો ભણી રહ્યો છે, પણ એમને શું ખબર કે ઘરે તો એમનો છોકરો રૂમમાં બેઠો બેઠો ગેમ રમી રહ્યો છે, કાં તો એના બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જોડે ચેટિંગ કરી રહ્યો છે, કે કાં તો પિક્ચર્સ જોઈ રહ્યો છે, કાં તો વેબ સિરીઝ જોઈ રહ્યો છે, જેમાં એને કશું જ શીખવા મળતું નથી, એને કશું જ ફાયદો થતો નથી, પણ એને મજા આવી રહી છે. અને એ મજા તમને 100% 4 વર્ષ પછી સજા લાગવાની છે. 4 વર્ષ પછી સજા લાગવાની છે. તો આજનો ડે 1, બરાબર, જે તમારો 1 ડે, ફર્સ્ટ ડે, ખાસ ડે 1, અને એક 1 ડે તમે તમારી જાતને શું જોવા માંગો છો એ આજે કમેન્ટ કરતા જજો. આજે તમે શું છો એ તમને ખબર છે, પણ તમારે શું બનવું છે એના પર ફોકસ રાખવાનું છે, એના માટે મહેનત કરવાની છે. અને એ મહેનત કરવાની શરૂઆત હવે થઈ ગઈ છે. તો સરસ રીતે મહેનત કરવાની ચાલુ કરી દો. તમે એક દિવસ તમારી જાતને ક્યાં જોવા માંગો છો એ કમેન્ટ કરીને જજો, અને એના માટે તમે શું મહેનત કરવાના છો એ પણ કમેન્ટ કરીને જજો. અમારી પ્રિયસર વિદ્યાપીઠની ટીમ ઓલવેઝ તમારા સપોર્ટમાં છે, અમે ઓલવેઝ તમારી સાથે છીએ, પણ મહેનત તમારે કરવાની છે. રણ મેદાનમાં લડાઈ તમારે કરવાની છે, અને નામ રોશન પેરેન્ટ્સનું તમારે કરવાનું છે. અને એના માટેનું સોલ્યુશન છે મહેનત. એક સ્માર્ટ મહેનત કે જેની અંદર સમય બગાડવાને કોઈ પણ સ્થાન છે નહીં, એક્સક્યુઝને કોઈ પણ સ્થાન છે નહીં,
બરાબર, ખાલી વાર્તાઓને કોઈ પણ સ્થાન નથી. તો આઈ હોપ હું શું કહેવા માંગુ છું તમે સમજી ગયા છો. આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો અને મહેનત કરવાની સ્ટાર્ટ કરી દેજો. સફળતા એક દિવસ તમારી મહેનતનો શોર આખા ગામને બતાવશે ને બતાવશે.